ધારી ખાતે કરોડોના ખર્ચે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ હાલ આ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદને બદલે હાલાકીનું કેન્દ્ર બની રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે। 69 ગામડાઓનું કેન્દ્ર ગણાતા ધારી તાલુકાની આ મુખ્ય હોસ્પિટલમાં પૂરતા બેડની વ્યવસ્થા ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ધારી તાલુકાના ગામડાઓમાંથી દરરોજ અંદાજે 400 થી 500 પેશન્ટ સારવાર અર્થે આવતા હોય છે। આટલી મોટી સંખ્યામાં આવતા દર્દીઓ સામે હોસ્પિટલમાં માત્ર 30 બેડની જ સુવિધા ઉપલબ્ધ છે। હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના કેસ, ઇમરજન્સી સારવાર અને ડિલિવરીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। બેડ ખાલી ન હોવાના કારણે મજબૂર દર્દીઓને હોસ્પિટલની બહાર અથવા ગેલેરીમાં બેસી બાટલા ચડાવવાની નોબત આવી છે। હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટર અને નર્સ ખૂબ જ પ્રેમાળ છે અને રાત દિવસ સેવા આપી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા બેડની પૂરતી વ્યવસ્થા ન કરાતા સ્ટાફ પણ લાચાર બની જાય છે। ધારી પંથકના લોકોની સરકાર અને આરોગ્ય વિભાગ પાસે એક જ માંગ છે કે હોસ્પિટલની અદ્યતન બિલ્ડિંગનો સદુપયોગ થાય અને તાત્કાલિક અસરથી વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવે। જો વહેલી તકે આ સુવિધા નહીં વધારાય તો દર્દીઓની હાલત વધુ કફોડી બની શકે છે। સ્ટોરી રિપોર્ટ બાય સરફરાઝ કોખર, અમરેલી। ગામ નવાપરા ધારી દવાખાનાનું કામ પણ ચાલુ છે। અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય છે। તમારી માગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એની મારી, જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે, બધા તાલુકાના લોકોને સારવાર મળી જાય। દિનેશભાઈ વાઘેલા। શું માગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય। સારવાર કેવી છે? સારવાર સારી છે। ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે। પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે।